તો ત્રણ વસ્તુ વૃંદાવનમાં ફળ, જળ અને સ્થળ. ભગવાને કહ્યું આની પર કોઈનો અધિકાર નહીં. તો ફળ ઉપર કોણે અધિકાર જમાવ્યો હતો? ધેનુકાસુરે. ભગવાને બલરામજી દ્વારા એનો ઉદ્ધાર કરાવડાવ્યો. બલરામજી રીસાયા કે હું કાલે કનૈયા તારી સાથે રમવા માટે નહીં આવું. તો ભગવાને એ દિવસે કાલિય દમન કર્યું, કારણ કે શેષની હાજરીમાં કાલિય દમનનું નાથવું એ અઘરું થઈ જાત ભગવાન માટે. એટલા માટે બલરામજીની ગેરહાજરીમાં કાલિય દમન થયું. અને સ્થળ ઉપર જરાસંધે બહુ મોટો અધિકાર જમાવ્યો હતો. ભગવાને ભીમ દ્વારા એનો વધ કરાવડાવ્યો. તમે ધારીને જોશો ને, કૃષ્ણનું જીવન તમે ધારીને જોશો ને, વાંચજો તો એમ લાગે કે ધર્મની સ્થાપના કરવા માટે જ આવ્યા હતા. જરાસંધથી માંડીને દ્વિવિધ વાનર, પોંડ્રક, આ બધા મહારથીઓ ભગવાને બાળપણથી જ ગ્રાઉન્ડ સાફ કરવાનું ચાલુ કરી દીધેલું. તમે વિચાર કરો, જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું ત્યારે આ બધા તો હતા જ નહીં તો હજુય અઘરું પડત. પણ ભગવાને બાળપણથી એ કાર્ય આરંભ કરી દીધેલું. સુકવાચ વિલોક્ય દુષિતાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણાહિના વિભો તસ્ય વિશુદ્ધિમ અવિચ્છિન્ન સર્પમ તમોદવાસયત. જડ ઉપર અધિકાર કાલિય નાગે કર્યો હતો. એટલે યમુનાને શુદ્ધ કરવી જરૂરી હતી. એટલે ભગવાન ગેડી દોડો રમવા ગયા અને કૂદકો મારીને યમુનાના ધારામાં પડ્યા. નાગની પત્નીઓએ કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો તે અહીંયા સીધાવ્યો. નાગની પત્નીઓએ કહ્યું કે એવું લાગે છે કે તારી માં તું અડખામણો હોય ને એવું લાગે છે, એટલે તારી માએ તને અહીંયા મોકલ્યો છે. અહીંયા કોઈ આવેલો પાછો નથી જતો. કનૈયાએ કહ્યું મારી માતાએ બેવ જન્મ્યા, એમાં હું નટવર નાનડો. એ રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું અડખામણો. એ જડ કમળ છાડી જાન માણા. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મુને બાળ હત્યા લાગશે. એ જડ કમળ છાડી જાને માણ. બેઉ કર જોડી વિનવે સ્વામી, બેઉ કર જોડી વિનવે સ્વામી.
મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, એ જડ કમળ છાડી જાને વાળા. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મુને બાળ હત્યા લાગશે, એ જડ કમળ છાડી જાને. થાળ ભરીને નાગણ સરવે, મોતીડે કૃષ્ણને વધાવ્યો, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો, એ જડ કમળ છાડી જાને માળા, જડ કમળ છાડી જાને માળા. આપણું મન છે ને, કાલ્ય દમન લીલા હવે સમજવાની છે. આપણું મન જ કાળીય નાગ છે. આપણું મન જ કાળીય નાગ છે. અને એની જે ફણાઓ છે ને, ફણાઓ, એ જ આપણા મનના સંકલ્પો ને વિકલ્પો છે. વારે ઘડીએ જીભ બહાર કાઢ્યા કરે છે, આ લઈ લો, પેલું લઈ લો, આ લઈ લો, પેલું લઈ લો, આ કામ કરું, પેલું કામ કરું. રામ કાજ કરી બેકો આતુર નહીં, કામ કાજ કરી બેકો આતુર. આપણે બધા રામના બંદર નથી, આપણે બધા કામના બંદર છીએ.